મહેસાણામાં આવેલા માણસા તાલુકાના બિલોદરા ગામની દુર્દશા સર્જાઈ છે। ગ્રામજનો છેલ્લા 1.5 મહિનાથી દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે। ગ્રામ પંચાયતના ટ્યુબવેલમાંથી દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે। ગામમાં છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન હોવાથી ગામની જોવા મળી રહ્યું છે। છેલ્લા 3-4 મહિનાથી આવું દૂષિત પાણી ગામ લોકો પી રહ્યા છે। પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં આ બાબતે કોઈ આ લોકોએ તકેદારી લીધી નથી અને પ્રજાના આ પાણી પીવા મજબૂર કરી રાખ્યા છે અને આવું ગંદુ અને દૂષિત પાણી પીવાથી રોગચાળો ફેલાવાની શક્યતા છે। પાણીજન્ય રોગોની ભયસ્થાન રહેલું છે। તો આ બાબતે અમારા સમગ્ર ગ્રામજનો વતીથી રજૂઆત છે કે આમાં તાત્કાલિક પગલો લઈ યોગ્ય દિશામાં કામ કરવામાં આવે। તો એક તો આ પાણીનો જ પ્રશ્ન સર, દુર્ગંધવાળું પાણી આવે છે અને બીજી જરૂરિયાતવાળું રોડ રસ્તા સાફ નહીં રહેતા, તૂટેલા છે। પાણી કેટલા સમયથી આવે છે અને ક્યાં ક્યાં રજૂઆત કરી? અમે તાલુકામાં જણાવ્યું, ગાંધીનગર વારંવાર ફરિયાદ ગામજનો કરાવવામાં આવી છે પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં। તો શું થાય છે આ પાણી પીવાથી? પાણી પીવાથી લોકોને વોમિટિંગ, ડાયરિયા, વારંવાર બીમારી। આના માટે કોણ જવાબદાર આ સ્થિતિ માટે? આમ તો પંચાયત જરૂરિયાત, પણ પંચાયત હતા હાલ સર નહીં પાછલા 2-2.5 વર્ષથી, એટલે તલાટી ને વહીવટદાર 2 જવાબદાર આવે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।